શું તમે ક્યારે કોઈની શાંતિને તેની નબળાઈ માની લેવાની ભૂલ કરી છે? સમાજનો એક મોટો ભ્રમ છે કે સ્ત્રી કોમળ છે એટલે તે યુદ્ધ ન કરી શકે. દેવી ભાગવતમાં પણ આવું જ કંઈક બન્યું હતું. મહિષાસુરનો અહંકારી સેનાપતિ ચિક્ષુર રણ મેદાનમાં દેવી મહાલક્ષ્મી સામે આવીને તેમની મજાક ઉડાવે છે. તે કહે છે કે તારું શરીર તો ફૂલ જેવું છે, તારે શસ્ત્રોથી નહીં પણ હાવભાવથી યુદ્ધ કરવું જોઈએ. તે દેવીને ઘર સંભાળવાની સલાહ આપે છે, પણ અહંકાર હંમેશા માણસને આંધળો કરે છે. દેવી તેને જડબાતોડ જવાબ આપે છે અને કહે છે કે તારી બુદ્ધિ તો પશુ જેવી છે. અંતે દેવી એક જ પ્રહારથી તેનો રથ તોડી નાખે છે અને તેનો ગર્વ ધૂળમાં મેળવી દે છે. આ એક પૌરાણિક કથા નથી. આજના જમાનામાં પણ જ્યારે કોઈ સ્ત્રી પોતાની શક્તિ બતાવે છે ત્યારે સમાજનો જે અહંકાર છે ને એની પર તૂટી પડે છે. પેપ્સીના CEO ઇન્દ્રા નુઈ હોય કે નાસાના કેથરીન જોન્સન, તેમણે સાબિત કર્યું છે કે બૌદ્ધિક મેદાન હોય કે રણ મેદાન, સ્ત્રીની શક્તિ હંમેશા શારીરિક આકારથી ઘણી જ ઉપર હોય છે. ચિક્ષુરની જેમ શક્તિને ક્યારેય ઓછી ન આંકવી. અને જો આવા ગહન રહસ્યોમાં રસ હોય તો અમારા વોટ્સએપ સમુદાયમાં જોડાઓ.